હેલો બધાને, કેમ છો? બધા મજામાં જશો? આપણા બ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય છે. તો ભાઈ આપણે ફાઇનલી વાવણી થઈ ગઈ અને રફતો પણ હાલી ગયો છે. હવે ઉગી ચાલુ થઈ ગઈ છે ધીરે ધીરે. અને બાકી બધું આપણે થઈ ગયું. રફતો અમારે બે ભેગો હાંકી નાખ્યો હતો અને રાતે જ હાંકી નાખ્યો હતો. અને સરિયામાં ભાઈ કોટા કાઢવા માંડ્યું હતું, તો પછી હાંકી નાખ્યું. તો એવું છે બધું. આપણી તાના ખેતરમાં વાવણી અને રફતો પણ હાલી ગયો છે. અને અમારા ભગવાન બધાને ટોટલ લગભગ વાવણી થઈ ગઈ છે અમારા ભાઈઓને, બાકી અડધા કરે છે. અને આમાં જો આવો રફતો આવેલો છે, બરાબર. આટા વાવડો આવશે તો તમને અવાજ તો નહીં આવે એકલો, પણ થોડોક કરી નાખજો, બરાબર. તો આવો બધો રફતો આવેલો છે, બરાબર. અને આદારે થાય છે, જો ધીરે ધીરે છાંટા આવ્યા હતા, બરાબર. આદાર થાય છે. હવે હું થાય મારા બાબાની જો સોનેલો આખી છે, તો થોડી બધી હાથી છે હાકે છે. આપણે તો હાંકવાનું છે નહીં, એટલે આપણે તો હાંકી નહીં. જો આવા કોણ નીકળે છે, જો આ કોટો હે તમને દેખા દો હે, બરાબર. આ આપણો કોટો હે નથી આ હે, બરાબર. આમાંય ઉગી ગયા હે, બરાબર. એટલે હવે ધીરે ધીરે બધામાં દેખાવા માંડી થોડાક ટાઈમે. ને સરિયામાં વહેલી હેરે થઈ જાય ને આમાં થોડીક થાય. જો ખાતર વધારે ભરાઈ ગયું એના ગમો, તો એવું બધું છે. ને કાલ વેત આવે તો આપણા ગડાડો સાફ કરવાનો હોય માથી કે માં સુધી, બરાબર. કાલ વેત આવે તો વરસાદ કે કંઈ ના આવે ને તો આપણે ગડાડો સાફ કરવાનો છે. અને રેડું આવ્યું હતું, હવે 21 તારીખનું કીએ છે, તો 21-22 કીએ આવે કે ના આવે પણ જોઈ આવે. બાકી ભાઈ થોડું બધાને કામ છે એ કરે ને આપણું થોડું કામ છે એ કરી ને રફતો આવ્યો ને તો વધારે ફવરાઈ ગયો. એમાં કોણ નીકળી ગયો હું તમને હે ને દેખાડું. એટલે આપણે મીડિયમ જ ફવરાવી, પણ લિફ્ટ તો ભાઈ એની હાથમાં વડે ટેક્ટરથી મારેલી છે, બરાબર. સનેડાથી મારવી હતી પણ વડે ટેક્ટરથી મારી. પછી જો તમને દેખાણું, જો અહીંયા કોણ એક છે દેખાતા હે, જો આપણે હમણાં અડધા કણ નીકળી ગયા. બાકી માહોલ જો તમે તો બેના રહેજો. વિડીયોમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક દેજો, શેર કરી નાખજો. ને આપણે થોડો કાપ મેળ્યો તો વાવણી કરવામાં, કેમ કે ઓરેંડા બુરાણા નહોતા. પછી જ્યાં ઓરેંડા પડ્યા ને ત્યાં પછી આપણે બોરવાય પડ્યા હે, તો કાપમાં ભાઈ પછી દાંતો હોયો જાય અને બોરાય નહીં, બરાબર. ને આ હે સરિયા વાકેલું વાવણી, બરાબર. આમાં રાતે થોડીક વાર શેર હારું જત ગયું, વડા ટેક્ટરથી હાંક્યો તો, બરાબર. એટલે હાલી ગયો હે. આમાં તો વહેલી દેખાશે, કેમ કે આમાં સૌથી વહેલું વાવેતર જે કરેલું છે એ ઉમણું છે આ સાઈડ, અને એનાથી મોડું કરેલું છે ને એ આ સાઈડ છે, આ બધી સાઈડ. તો જો આ પોળા ઉપાડે છે, બરાબર. મોડે વાવીને એ પોળા ઉપાડે હવે તો, બરાબર. જો અને આપણે આવાર ભાઈ ફૂલ ઓર મૂકી દીધો. પરવર આપણે થોડોક ઓછો રાખ્યો હતો અને આવાર ફૂલ રાખ્યો. હવે જોવાય કેવી માંડવી ઉગે, બરાબર. અને પરવારે કણ વધ્યા હતા ને આવારે કણ વધ્યા, થોડાક વધ્યા હતા ફૂલો. જો આ કાપ આપણે જે જગ્યાએ નાખ્યો ને આ એની હાલત. આ જો આપણે કાપ નાખ્યો તો માથે જ નાખ્યો હતો, પણ તો એ દાંતો બેસે નહીં. ને જે સરિયામાં ઉડેંડા પડ્યા ને એ આપણે 2 પટ્ટી સિવાય ક્યાંય નથી પડ્યા. જો આમાં તો હેરે દેખા હે, બરાબર. આમાં તો હેરે દેખાવા માંડી છે,
બરાબર. બાકી તો હવે જો ધીરે ધીરે ઓળા ઉપડે છે આમાં ને થોડા ટાઈમમાં હારે થઈ ગયા છે બરાબર. આપણે અહીંથી વાવણું લીધું હતું આમ બરાબર, આ સાઈડ, પછી આપણે આમ આંક્યું આ સાઈડ, પછી આમનો આંક્યું ને પછી માન એમ થઈ કે અસલ વાવા એમ હતું. વરસાદ આવ્યો તો પછી અધૂરો મૂકવું પડ્યું, પછી આવ્યું એટલે વહામળ તો ઉગીએ પણ હવે બધામાં દેખાવા માંડ્યા છે કોટા ને આપણા મકડીભાઈ માલ બેઠા છે. મકો તો ભાઈ માં બાબા રપતો વખતે તો એને હાલી ગયું હે. હવે થોડાક દે બળદ થોડો ખાહે ને પાછી જો આ માંડવી હેરે થઈ જાય તો પછી બળદીમાં કન્ટિન્યુ ચાલશે. આવે હજી તો ભાઈ કોટા ગાડે હેરે થાહે, હજી તો વરસાદ વરસીએ ને આપણો વિચાર હતો ભાઈ ફરિયામાં હોત કરવાનો, પણ એમાં એક બીક લાગે છે કે વધારે વાવડો ના આવ્યો ને આખો હોત ઉપાડ લે હે તો ખુરીએ ના ચણી એના કરતાં પછી હારા કરી નાખ્યું હે. અને થાંભલો અહીંયા લેવો અને ડનક તો હે પણ એવી થાંભલ્યું નથી. ઉપર નાખવાનું ડનકની હે, નીચે ખોળવાની થાંભળ્યું નથી બરાબર. કંઈક મારે બળદ ને ભીહું હાટું કરવી હતી 3 માલ હે ને પલ્લે નહીં બધું રહેતે એવું વાવડો ને વરસાદ આવે આપણે તો ભાઈ ઘરમાં કરીને ધોહું ઉડી જાય અને આ માલ ક્યાં જાય ને બળદને તો જોઈ. તો એવી બધી પ્રોસેસ હતી. હવે થાય તો ભલે ન કરે, હવે થયું. બાકી જો આ બાજુ આદરનો માહોલ તમને દેખાડું બરાબર. આ સાઈડ ભાઈ એવું ખાસ લાગતું નથી, બાકી તો કંઈ આવી જાય એમાં કંઈ નક્કી ના કહેવાય. આદર તો હે. તો હાલો વિડીયોને એન્ડ કરી નાખી. પસંદ આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. સપોર્ટ કરી નાખજો તમારા ભાઈને.